નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સુરતમાં કાળા કાચવાળી ગાડીઓ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે। ઝોન 7 પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ કરી નિયમ ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે બિનજરૂરી હોર્ન વગાડનાર પર વાહન ચાલકોને પણ રોકી સમજણ આપવામાં આવી હતી। સુરતમાં ટ્રાફિક સલામતી અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા વિશેષ વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ઝોન 7 પોલીસ દ્વારા ભાટા ભાટપુર ચોકડી તેમજ ભેસ્તાન ચોકડી ખાતે ખાસ ચેકિંગ કરી કાળા કાચ એટલે કે બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ અટકાવવામાં આવી હતી। પોલીસ દ્વારા નિયમ વિરુદ્ધ લગાવેલી બ્લેક ફિલ્મ તાત્કાલિક દૂર કરવામાં આવી અને વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। આ સાથે બિનજરૂરી હોર્ન વગાડનારા વાહન ચાલકોને રોકીને સમજણ આપવામાં આવી હતી। स्पेशल मेगा ट्रैफिक कोम्बिंग रखी है, जिसके अंतर्गत 25 से ज्यादा हमने ब्लैक फिल्म्स की कार्रवाई अभी तक की है। भाटा भाटपुर चौकड़ी पर, भेसान चौकड़ी पर एवं 2 पॉइंट्स पाल पर, ये सभी को समावेश किया गया है। इसमें जितने पीआईज हैं, पीएसआईज हैं, सभी यहाँ हाजिर हैं। इसमें एमपी एक्ट के अंतर्गत डिफरेंट प्रोविजंस में भी कार्रवाई की जा रही है। इसके अलावा नो हॉन्किंग जो है उसके भी ड्राइव रखी गई है, जिसमें सिटीजन्स को अवगत किया जा रहा है कि बिना किसी बात के हॉन्किंग ना की जाए, इससे नॉइस पोल्यूशन हमारा बढ़ता है। સુરતથી ચેતન તરી સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।